અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાં આજે 20 મે 2026ના રોજ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનો દ્વારા એક દિવસીય દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી રહી છે। ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અને સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાન પર સુરત શહેર અને જિલ્લામાં અંદાજે 3500થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા, જેના કારણે દર્દીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં આજે સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને બંધનું એલાન આપ્યું છે, જેને પગલે સુરત શહેર અને જિલ્લામાં દવા સપ્લાય કરનાર કતારગામ સ્થિત સુરત દવા બજાર સંપૂર્ણપણે બંધ જોવા મળી રહ્યું છે। તમામ વેપારીઓ હડતાળમાં જોડાતા દવા બજારની પ્રવૃત્તિ અટકી ગઈ છે અને સમગ્ર પરિસર સુમસામ બની ગયું છે। હડતાલ પાછળનું મુખ્ય કારણ ગેરકાયદેસર ઈ-ફાર્મસી અને ઓનલાઈન દવા વેચાણ સામેનો વિરોધ છે। એસોસિએશનનો આક્ષેપ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર કોઈ મજબૂત કાયદાકીય નિયંત્રણ વગર દવાઓનું વેચાણ થઈ રહ્યું છે। એઆઈ દ્વારા જનરેટ કરાયેલા નકલી પ્રિસ્ક્રિપ્શનના આધારે અથવા તો પ્રિસ્ક્રિપ્શન વગર જ એન્ટીબાયોટિક્સ, નશાયુક્ત અને ગર્ભપાત જેવી ગંભીર દવાઓ વેચાઈ રહી છે, જે લોકોના આરોગ્ય માટે મોટું જોખમ બની રહ્યું છે। કેમિસ્ટ એસોસિએશનનું કહેવું છે કે મોટી કોર્પોરેટ ઓનલાઈન કંપનીઓ 20%થી 60% સુધીના ભારે ડિસ્કાઉન્ટ આપી સ્થાનિક નાના મેડિકલ સ્ટોર્સને આર્થિક રીતે બરબાદ કરી રહી છે। વર્ષોથી વ્યવસાય કરતા નાના વેપારીઓ હવે દુકાનો બંધ કરવાની સ્થિતિમાં આવી ગયા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। સાથે જ કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી દવાઓની હોમ ડિલિવરી અને ઓનલાઈન વેચાણ સંબંધિત ખાસ છૂટછાટો GSR 220 તાત્કાલિક અસરથી પાછી ખેંચવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। વેપારીઓનું માનવું છે કે ડિલિવરી બોયઝ પાસે મેડિકલ જ્ઞાન ન હોવાના કારણે ખોટી દવા પહોંચાડવાનો ખતરો વધી રહ્યો છે, જે દર્દીઓના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે। અમારો ઓનલાઈનનો વિરોધ છે, ના ઓનલાઈન ફાર્મસીનો વિરોધ છે। કોર્પોરેટ લેવલે જે વધુ પડતું ડિસ્કાઉન્ટ આપીને ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાનું વેચાણ થાય છે એનો વિરોધ છે, કે જેથી આજે અમે ચેનલ વાઇઝ કંપનીમાંથી C&Fમાં આવે માલ, C&F ડિસ્ટ્રીબ્યુટરને આવે, ડિસ્ટ્રીબ્યુટરથી કેમિસ્ટોને પહોંચે અને પછી ડાયરેક્ટ કસ્ટમરને પહોંચે, એ સિસ્ટમથી જ માલ વેચાવો જોઈએ। અમારી માંગ ન પૂરી થશે તો ઓલ ઇન્ડિયા भविष्य में जे गाइडलाइन थी हमने कैसे ये प्रमाण हमें आगे मेडिकल स्टोर हमारा बंद करने के ऑल इंडिया हमारी मातृ संस्था है ICD ऑल इंडिया केमिस्ट एंड ड्रग्स एसोसिएशन, इसके आदेश अनुसार बंद किया गया है। और ऑनलाइन फार्मेसी के विरोध में जो दवाई दे रहे हैं उसके विरोध में बंद दिया। ऑल इंडिया के हमारे ऑल इंडिया के 12 लाख मेंबर है और उसके फेडरेशन गुजरात स्टेट केमिस्ट एंड ड्रग्स एसोसिएशन हमारा है और उसके सूरत डिस्ट्रिक्ट एसोसिएशन का हमारा 7000 मेडिकल स्टोर आज बंद हो गए। આ લડતને ઉગ્ર બનાવતા કેમિસ્ટોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપીને નાના કેમિસ્ટોનો રોજગાર છીનવી રહી છે, જે કોમ્પિટિશન એક્ટ અને ડ્રગ પ્રાઇસ રૂલ્સનું ઉલ્લંઘન છે। સુરત શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કઠોર ગામની કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવા અને ખરીદનાર સાથે છેતરપિંડી આચરવાનું એક કૌભાંડ સામે આવ્યું છે। કઠોર ગામના બ્લોક નંબર 479, 480 અને 481 વાળી જમીનના મૂળ ખેડૂત માલિકો સલીમભાઈ ઇબ્રાહીમ, ઇસ્માઇલ અહેમદ સિદ્ધાર્થ, ફરીદા બીબી અને ખતીજાબેન હાલ કેનેડા સ્થિત છે। તેઓ ભારતમાં હાજર ન હોવા છતાં મોટા વરાછાના જમીન દલાલ રવિકુમાર મધુભાઈ કોલડિયાએ આ તમામ માલિકો ભારતમાં જ હોવાનું દર્શાવી તેમની ખોટી સહીઓ કરી નોટરી કરારવાળી સોદા ચિઠ્ઠી બનાવી લીધી હતી અને આ સોદા ચિઠ્ઠીના આધારે તેણે ફરિયાદી પિયુષકુમાર ધનજીભાઈ સાસપરાને જમીન વેચાણથી આપવાનો ભરોસો આપી કુલ રૂપિયા 5,75,51,321 રૂપિયા પડાવી લીધા હતા। આ સમગ્ર છેતરપિંડીના ખેલમાં સૌથી ચોંકાવનારી ભૂમિકા ખાનગી બેંકોના કર્મચારીઓની રહી છે। જમીન દલાલ રવિ કોલડિયાએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે જમીન માલિકોના નામના જ બેંક ખાતા બતાવવા જરૂરી હતા। આ માટે તેણે યસ બેંકની અંકલેશ્વર શાખાના સેલ્સ ઓફિસર સંદીપ કુમાર પિલુદરિયા, આઝાદ ખાન પઠાણ
અને રિલેશનશિપ મેનેજર શિવાની સામંતભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. આ બેંક કર્મચારીઓએ જમીન માલિકો કેનેડામાં હોવાની અને તેમની હાજરી ન હોવાની પૂરેપૂરી જાણ હોવા છતાં માત્ર પોતાના ટાર્ગેટ અને કમિશનની લાલચે બોગસ આઈડી અને દસ્તાવેજોના આધારે ત્રણેય માલિકોના નામે ફેક મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યા હતા. ફરિયાદી પિયુષ કુમારે જમીન ખરીદવા માટે ₹4,81,00,000 બેંક મારફતે અને 94 લાખ રોકડા રૂપિયા મળીને કુલ ₹5,75,00,000 થી વધુની રકમ ચૂકવી હતી. આરોપી રવિ કોલડિયાએ ફરિયાદી પાસેથી મેળવેલા ચેકો યસ બેંકના આ બોગસ ખાતાઓમાં જમા કરાવ્યા હતા. તેમાંથી ₹2,80,00,000 જેટલી રકમ ટુકડે ઉપાડી લેવામાં આવી હતી. ત્યારબાદ બાકીની રકમ ₹2,95,00,000 ટ્રાન્સફર કરવા માટે આઈડીબીઆઈ બેંક ગોરદો રોડ સુરતના બ્રાન્ચ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ ઓફિસર યાજ્ઞિક રમેશભાઈ વઘાસિયાની મદદ લેવાઈ હતી. યાજ્ઞિકે પણ બોગસ દસ્તાવેજોના આધારે બીજા 2 ફેક એકાઉન્ટ ખોલી આપ્યા હતા, જેમાં યસ બેંકમાંથી નાણાં ટ્રાન્સફર કરી આખરે તમામ રકમ હડપ કરી લેવામાં આવી હતી. સુરત ઇકોસેલ દ્વારા આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરીને કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા એક ખૂબ મોટી સફળતા જમીનના કેસમાં છેતરપિંડી કરવાના ઈરાદે જે મૂળ અકાઉન્ટો ખોલી નાખનારા જે કર્મચારીઓ છે, બેંકના કર્મચારીઓ, અને સાથે મૂળ અકાઉન્ટ ખોલવા માટે જે સિમ કાર્ડ આપનાર જે સર્વિસ પ્રોવાઈડર છે એની ધરપકડ કરવામાં આવી છે. બનાવની જો હકીકત કહીએ તો એક આરોપી છે રવિકુમાર કોલડિયા. આ રવિ કોલડિયા જે ફરિયાદીને મળ્યો હતો અને રવિ કોલડિયાએ ફરિયાદીને એવું કહ્યું હતું કે મારી પાસે એક જમીન છે, એ જમીનનો મારી પાસે સોદા ચિઠ્ઠી છે અને આ જમીન હું તમને વેચી આપીશ. જમીનના જે ઓરિજિનલ માલિક છે, આ માલિકો અત્યારે કેનેડામાં છે, પણ એ સોદા ચિઠ્ઠી મારી પાસે છે અને જો તમે જમીન ખરીદવા માંગતા હોય તો હું માલિકો સાથે તમારો કોન્ટેક્ટ કરાવી આપીશ. અને આ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈને આરોપીએ સૌથી પહેલાં તો ફરિયાદીને પ્રોપર વિશ્વાસ આવે એના માટે ફરિયાદી જે જમીનના માલિકના અકાઉન્ટમાં પૈસા નાખે એ આશયથી અને એને એવું બતાવવા માટે કે અકાઉન્ટ છે જમીન માલિકોના જ છે, એ આશયથી જે ત્રણ જમીન માલિકો છે એ ત્રણેય જમીન માલિકોના ખોટા અકાઉન્ટ, ફેક આઈડી અને ફેક સિમ કાર્ડ દ્વારા એ ત્રણ જમીન માલિકો એ જાણતો હોવા છતાં કે ત્રણ જમીન માલિકો કેનેડામાં છે, એમની પ્રેઝન્સ અહીંયા છે જ નહીં ઇન્ડિયામાં, તે છતાં એ 3 જમીન માલિકોના યસ બેંક અંકલેશ્વર શાખામાં અકાઉન્ટ ખોલી નાખ્યા હતા. અને એ અકાઉન્ટ ખોલવામાં જે યસ બેંકના એના કર્મચારીઓ છે એમણે મદદ કરી હતી. અને ત્યારબાદ એ અકાઉન્ટોમાં એણે જે ફરિયાદી છે એની પાસેથી બેંક અકાઉન્ટમાં એણે પૈસા લીધા હતા, પૈસા જમા કરાવડાયા હતા. ₹4,81,00,000 જેટલી અમાઉન્ટ આ અલગ અકાઉન્ટોમાં જમા કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા. સુરત ઇકોસેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ મુખ્યત્વે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બેંક કર્મચારીઓએ ભૂતકાળમાં અન્ય કેટલા ગુનેગારોને આવા મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યા છે. આ ઉપરાંત ટેલિકોમ ડિસ્ટ્રીબ્યુટર સંજય દંદુકિયાએ ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને બીજા કેટલા બોગસ સિમ કાર્ડ માર્કેટમાં વેચ્યા છે તેની પણ તપાસ કરાશે. આ કૌભાંડમાં બેંકના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ કે સ્થાનિક જમીન દલાલો સંડોવાયેલા છે કે કેમ તે અંગે રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની સંભાવના છે. સુરત શહેરમાં વધતા ગંભીર ગુનાઓ અને અસામાજિક તત્વોના આતંકને કાબૂમાં લેવા સુરત શહેર એસઓજી દ્વારા ઓપરેશન રેમ્બો નામે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ચપ્પુ, રેમ્બો છરો, ખંજર અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે ફરતા 72 ઇસમો તેમજ તડીપારના ભંગ બદલ એક આરોપીને મળી કુલ 73 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું છે. શહેરના વિવિધ ગુના પ્રવણ વિસ્તારોમાં એક સાથે ચલાવવામાં આવેલી આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના ધ્યાને આવ્યું હતું કે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મર્ડર, હાફ મર્ડર, લૂંટ, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં આરોપીઓ ઘાતક હથિયારોનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે શહેરમાં ભય અને અરાજકતાનો માહોલ ઊભો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશનરે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા ઓપરેશન રેમ્બો શરૂ કરવાની સૂચના આપી હતી. સૂચના અનુસાર એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ તથા પીઆઈએ સોનારાના માર્ગદર્શન હેઠળ શહેરના ગુના પ્રવણ વિસ્તારોનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું હતું,
ત્યારબાદ પીઆઈ જે.એમ. પરમાર, પીઆઈ કે.એ. સાવલિયા અને વિવિધ પીએસઆઈ અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી શહેરભરમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસઓજીની ટીમોએ લીંબાત, ઉધના, ચોક બજાર, અઠવા, ભેસ્તાન, પૂણા, મહિદરપુરા, ગોડાદરા, રાંદેર, સલાબતપુરા, અડાજણ અને લાલગેટ સહિતના વિસ્તારોમાં અચાનક ચેકિંગ શરૂ કર્યું હતું. જાહેર સ્થળો, રસ્તાઓ અને સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ ઇસમોની તપાસ દરમિયાન 72 આરોપીઓ પાસેથી ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હતા. તમામ સામે જીપી એક્ટ કલમ 135 મુજબ ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત એક તડીપાર આરોપી પણ શહેરમાં ફરતો મળી આવતા તેના વિરુદ્ધ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ઝડપાયેલા ઘણા આરોપીઓ અગાઉ મર્ડર, ડબલ મર્ડર, હાફ મર્ડર, મોબાઈલ સ્નેચિંગ, લૂંટ, ચોરી, મારામારી, ડ્રગ્સ અને ગુસ્સીટોક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક આરોપી મારામારીના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ જાણવા મળ્યું છે, જ્યારે એક આરોપી ડબલ મર્ડર અને ગુસ્સીટોકના ગુનામાં તડીપાર હોવા છતાં શહેરમાં ફરી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. એસઓજીએ ઓપરેશન રેમ્બો હાથ ધર્યું. એના અંતર્ગત સમગ્ર શહેરના અલગ અલગ જે અમારા ડિવિઝન છે એની અંદર એક ડ્રાઈવ આપવામાં આવી હતી. એ ડ્રાઈવ દરમિયાનમાં જેટલા પણ તડીપાર થયેલા છે તે ઇસમો, ગુસ્સીટોક અગાઉ થઈને છૂટેલા છે તે તથા મારામારીના ગુનાવાળા અને ગંભીર ગુનાવાળા જે આરોપીઓ છે એને ચેક કર્યા અને અમુકને કોમ્બિંગ દરમિયાનમાં રોડ પર મળી આવી. એવી રીતે ટોટલ 72 જે છે આરોપીઓ પકડી પાડ્યા છે હથિયારો સાથે, અને 72 હથિયારો પણ પકડ્યા છે. આ દરમિયાનમાં એક આસિફ તલવાર કરીને તડીપાર ભંગ નો કેસ પણ કરવામાં આવ્યો છે. જે તડીપાર થયેલો હોવા છતાં શહેરમાં હાજર હતો. એનું નામ છે આસિફ તલવાર, જે ગુસ્સીટોક અને ડબલ મર્ડરનો આરોપી છે તે પણ પકડાયો છે. તદ ઉપરાંત એક ડિંડોલીનો મારામારીનો ગુનો છે, જે સ્ટેપિંગનો ગુનો હતો, એનો આરોપી છે અરબાન આલમખાન પઠાણ, તે પણ પકડાયો છે. અને આ રીતે જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઓ જે છે એને અમુક લોકો પાસે પોતે હથિયાર હતા, અને અમુક જે હથિયાર એવું છે કે તલવાર કે છરી એ કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ નથી, લોકો ઇઝીલી એને ખરીદી શકે છે, પરંતુ તે લઈને ફરવું જાહેરમાં એક ગુનો છે. એટલા માટે આ રીતે જાહેરમાં આ લોકો ફરતા હોય, આ લોકો ઉપર હથિયાર ભંગનો જે કેસ છે દાખલ કરવામાં આવ્યો. અત્યાર સુધીમાં જે અમે આ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બે જણના ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવે છે. તમામના અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપીઓ જે છે એ સમગ્ર એરિયાના છે, પણ સૌથી વધારે લિંબાયત, ચોક બજાર, અઠવા, ભેસ્તાન અને સલાબતપુરામાંથી વધારે પકડાયા છે. વિસ્તારવાર જોવામાં આવે તો લીંબાત વિસ્તારમાં સૌથી વધુ 14 કેસ નોંધાયા છે, જ્યારે ભેસ્તાન અને પૂણા વિસ્તારમાં મળીને 13 કેસ નોંધાયા છે. ઉધનામાં 7, રાંદેરમાં 8, ગોડાદરામાં 5, મહિદરપુરા અને લાલગેટમાં 3 તેમજ અડાજણ વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 72 હથિયારબંધીના કેસ તેમજ એક તડીપાર ભંગનો ગુનો નોંધાયો છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક ભયાનક સ્તરે પહોંચી ગયો છે. લીંબાત વિસ્તારમાં બાળકો પર થયેલા હિંસક હુમલાના સીસીટીવી વાયરલ થયા છે. આ તરફ લીંબાતમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવા છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર 24 કલાક સુધી ઘોર નિષ્ક્રિય રહ્યું હતું, જેના કારણે નિર્દોષ બાળકોએ લોહી વહાવવાનો વારો આવ્યો છે. તંત્રની આ ઢીલી નીતિને પગલે સમગ્ર શહેરમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. સુરતના લીંબાત વિસ્તારમાં આવેલા ખાનપુરામાં શ્વાનના આતંકની ડરામણી ક્ષણો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગલીમાં વાતાવરણ બિલકુલ સામાન્ય હતું
અને માસૂમ બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ 3 થી 4 હિંસક શ્વાન ભસતા ભસતા ધસી આવે છે અને રમી રહેલા બાળકો પર હિચકારો હુમલો કરી દે છે. કૂતરાઓને પોતાની તરફ આવતા જોઈ બાળકો જીવ બચાવવા ભાગે છે, પરંતુ એક હિંસક શ્વાન દોડીને એક બાળકનો હાથ પકડી લે છે અને તેને ગંભીર રીતે બચકા ભરી લે છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. આ ચોંકાવનારી ઘટના પાછળ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રની આળસ અને બેદરકારી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક યુવા અગ્રણી સાજિદ કુરેશીએ આ વિસ્તારમાં રખડતા અને કરડતા કૂતરાઓના વધી રહેલા ત્રાસ અંગે ગત 18 મેના રોજ મહાનગરપાલિકાની ઓનલાઈન સિસ્ટમ પર સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અને કૂતરાઓને પકડવા માટે માંગ કરી હતી, પરંતુ મહાનગરપાલિકાના ડિજિટલ વિભાગે આ ગંભીર ફરિયાદને તદ્દન હળવાશથી લીધી અને 24 કલાક વીતી જવા છતાં કોઈ જ એક્શન ન લીધા. તંત્રની આ નિષ્ક્રિયતાના બીજા જ દિવસે એટલે કે 19 મેના રોજ ખાનપુરામાં આ ભયાનક હુમલો થયો, જેમાં નિર્દોષ બાળકો લોહી લુહાણ થયા હતા. ખાનપુરાના રહીશો વતી યુવા અગ્રણી સાજિદ કુરેશીએ સુરત મહાનગરપાલિકા કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે લીંબાદ સહિતના વિસ્તારોને રખડતા કૂતરાઓના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવામાં આવે. તેમણે માંગ કરી છે કે આ મામલે હવે કોઈ ઢીલ સહન કરવામાં નહીં આવે અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે. માત્ર કાગળ પર કે ઓનલાઈન સ્ટેટસ અપડેટ કરવાને બદલે ગ્રાઉન્ડ લેવલ પર કૂતરા પકડવાની અને તેમના ખસીકરણની કામગીરી વેગવંતી બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ બાળકનો જીવ જોખમમાં ન મુકાય. સુરત શહેરમાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે ઝોન 3 હેઠળ આવતા વિવિધ પોલીસ મથકોમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. મહિદરપુરા, ચોક બજાર, લાલગેટ, કતારગામ અને સિંગણપોર પોલીસ મથકોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થા પર રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં હાથ ધરાઈ હતી. સુરત શહેર પોલીસ દ્વારા દારૂબંધી કાયદાના અમલ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ઝોન 3 હેઠળ આવતા મહિદરપુરા, ચોક બજાર, લાલગેટ, કતારગામ અને સિંગણપોર પોલીસ મથકોમાં નોંધાયેલા 95 અલગ અલગ કેસોમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 11,218 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા આ દારૂના જથ્થાની અંદાજિત કિંમત ₹19,52,000 જેટલી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામ બોટલોને એકત્રિત કરી જાહેર સ્થળે રોલર ફેરવી દારૂનો સંપૂर्ण નાશ કરવામાં આવ્યો હતો. सूरत सिटी जोन 3 विस्तार में जितने पुलिस स्टेशन हैं, चौक बाजार, लालगेट, महिदरपुरा, कतरगाम और सिंगलपुर, उसका जो दारू मुद्दा माल है उसके नाश की प्रक्रिया चल रही है, जिसमें कि टोटल 95 केसेस, 11,218 जितनी बॉटल्स जिनका वैल्यू 19,52,128 रुपये जितना है, उसका नाश किया जा रहा है. रिक्वायर्ड कोर्ट परमिशंस के बाद, डॉक्यूमेंटेशन करने के बाद कंसर्न अधिकारियों की उपस्थिति में जो दारू मुद्दा माल है उसका नाश चल रहा है. દારૂના જથ્થાના નાશ દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ઝોન 3ના અધિકારીઓ તેમજ મામલતદાર હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયા અને જરૂરી નિયમોનું પાલન કરીને હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં દારૂની હેરાફેરી અને વેચાણ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે. દારૂબંધી કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. સુરત શહેરમાં પટેલ સમાજ માટે ગૌરવ સમાન અને વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપનાર એક ભવ્ય પ્રોજેક્ટનું લોકાર્પણ આગામી 24 મેના રોજ થવા જઈ રહ્યું છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા નિર્માણ પામેલા જમનાબા વિદ્યાર્થી ભવન હવે શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. સુરતના પ્રવેશ દ્વાર સમાન વિસ્તારમાં 13 માળ અને અંદાજે 3 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ ભવનમાં 1,000 વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. સમાજના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઉભરેલા જમનાબા વિદ્યાર્થી ભવનમાં અનેક આધુનિક અને સુવિધાસભર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ભવનમાં 100 વ્યક્તિઓ રહી શકે તેવી ક્ષમતાવાળું શ્રીમતી રાધાબેન હરજીભાઈ ગેલાણી અતિથિ ભવન તૈયાર કરવામાં આવ્યું છે.
ઉપરાંત 425 બેઠક ક્ષમતાવાળું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ પણ નિર્માણ પામ્યું છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ઢોળકિયાના હસ્તે કરવામાં આવશે. ભવન પરિસરમાં 31 ફૂટ ઊંચી અને અંદાજે 9 ટન વજન ધરાવતી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય કાંસ્ય પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રતિમાનું અનાવરણ કરશે. સાથે જ 51 ફૂટ ઊંચા ધ્વજ સ્તંભ પર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ફેઝ 1 અંતર્ગત 1000 વિદ્યાર્થીઓ માટેનો હોસ્ટેલ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં 500 દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવશે. બંને પ્રોજેક્ટ મળી અંદાજે 200 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય નિર્માણ કાર્ય પૂર્ણ થયું હોવાનું સમાજ દ્વારા જણાવાયું છે. 24 મેના રોજ સાંજે 5 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે. સમાજના અગ્રણી જયંતી એકલેરા અને અમદાવાદના રવજી વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવશે. કાર્યક્રમમાં CR પાટીલ, જીતુ વાઘાણી, પ્રફુલ્લ પાનસેરિયા, કૌશિક વેકરિયા, કમલેશ પટેલ, પૂર્ણેશ મોદી, મુકેશ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે. જમનાબા વિદ્યાર્થી ભવનમાં પુસ્તકાલય, ઈ-લાઇબ્રેરી, વાંચનાલય, ભોજનાલય, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર, જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ જેવી અનેક આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. વર્ષોથી સમાજના અગ્રણીઓનું સ્વપ્ન રહેલું આ ભવન હવે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી કેન્દ્ર બનશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતના પ્રવેશદ્વાર કામરેજ રોડ ખાતે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. આગામી 24/5/2026ને રવિવારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થવાનું છે. આ લોકાર્પણ પ્રસંગે આપ સૌને પધારવા સહૃદયથી નિમંત્રણ છે. 1000 વિદ્યાર્થીની સુવિધા, 100 અતિથિઓ માટેની સુવિધા સહિતની આ જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. વિશાળ વાંચનાલય, પુસ્તકાલય અને સમાજ અને વિદ્યાર્થી માટેની પ્રવૃત્તિનું કેન્દ્ર એવા જમનાબા વિદ્યાર્થી ભવન આ સુરતને અર્પણ થાય છે. સુરતના પ્રવેશદ્વારે આ ભવનમાં સરદાર સાહેબની 31 ફૂટ ઊંચી પ્રતિમા પણ સુરતની શાન અને સમાજનું ગૌરવ બનશે. બસ આપ સૌ આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહો એવું ભાવભીનું નિમંત્રણ છે. સુરત ખાતે નિર્માણ પામેલા જમનાબા વિદ્યાર્થી ભવન હવે માત્ર એક હોસ્ટેલ નહીં પરંતુ સમાજના શિક્ષણ, સંસ્કાર અને યુવા ઘડતરનું પ્રતીક બની રહ્યું છે. આગામી સમયમાં હજારો વિદ્યાર્થીઓને અહીં રહેઠાણ સાથે ગુણવત્તાસભર વાતાવરણ અને માર્ગદર્શન મળશે, જેના કારણે સમાજના શૈક્ષણિક વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવનારી બકરાઈદ પર્વને ધ્યાનમાં લઈને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો, સ્થાનિક રહેવાસીઓ તથા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બકરાઈદ નિમિત્તે મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિકોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ બેઠકમાં સમાજમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય અને કાયદાનો ભંગ ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. બેઠક દરમિયાન ભેસ્તાન પોલીસ દ્વારા આગેવાનોને જાહેર સ્થળોએ ભીડભાડ ન થાય, ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધ ન ઊભો થાય તેમજ સોશિયલ મીડિયા પર કોઈ ઉશ્કેરણીજનક કે ભ્રામક પોસ્ટ વાયરલ ન કરવામાં આવે તે બાબતે ખાસ તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં અંદાજે 50થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનોએ પણ પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી અને બકરા ઈદનો તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાશે તેવી આશા વ્યક્ત કરી હતી. આગામી 28/5/2026ના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ
તહેવારનો ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો તથા આ તહેવાર સાથે સંકળાયેલા ઇસમોની એક મિટિંગ કરવામાં આવી. આ મિટિંગમાં ગુજરાત રાજ્યમાં આપણા ગૌવંશ હત્યાનો કાયદો અમલમાં છે તે બાબતે પોલીસ બહુ જ સતર્ક છે અને આ કાયદો અમલમાં લાવવામાં કટિબદ્ધ છે તે બાબતની બધાને સૂચના આપવામાં આવી. બકરી ઈદ દરમિયાન જે નીતિ નિયમો પ્રમાણે ધાર્મિક તહેવાર છે એ નીતિ નિયમો જળવાઈને ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે તમામને સૂચના આપવામાં આવી અને જે આજે આગેવાન હતા એ લોકોને પણ સૂચનો અમે સાંભળ્યા. એ બાબતે બંને સાથે મળી આ તહેવાર માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તમામને સૂચના આપવામાં આવેલ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ પણ હાથ ધરાશે. શાંતિ સમિતિની આ બેઠકથી સ્થાનિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની હોવાનું પણ જોવા મળ્યું હતું. સુરત શહેરમાં વધતા વાહન ચોરીના ગુનાઓ વચ્ચે શહેર ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા હાથ લાગી છે. લીંબાત વિસ્તારમાંથી ચોરી થયેલી ઓટો રિક્ષાના વણ શોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી ક્રાઇમ બ્રાન્ચે ચોરીની ઓટો રિક્ષા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. સુરત શહેરમાં વાહન ચોરીના વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. તે અંતર્ગત વાહન ચોરી સ્ક્વોડની ટીમ સતત પેટ્રોલિંગ, સર્વેલન્સ અને બાતમીદારોના આધારે કામગીરી કરી રહી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી સ્ક્વોડને ચોક્કસ માહિતી મળી હતી કે એક ઈસમ ચોરીની ઓટો રિક્ષા સાથે પાલિયા ગ્રાઉન્ડ વિસ્તારમાં ફરી રહ્યું છે. મળેલી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડો પાડતા આરોપી જલીમ ઉર્ફે આવેશ ઉસ્માન શાહને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ચોરી કરાયેલી બજાજ કંપનીની ઓટો રિક્ષા નંબર GJ5ZZ4113 મળી આવી હતી. પોલીસે અંદાજે 30,000 રૂપિયાની કિંમતની ઓટો રિક્ષા કબજે કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ 21 વર્ષીય જલીમ ઉર્ફે આવેશ ઉસ્માન શાહ તરીકે થઈ છે. આરોપી હાલ લીંબાત વિસ્તારમાં મારુતિનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૂળ મહારાષ્ટ્ર રાજ્યના ભુસાવલ જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ લીંબાત પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને લીંબાત પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં વાહન ચોરીના ગુનાઓને રોકવા માટે આગામી સમયમાં પણ ખાસ ડ્રાઈવ અને ચેકિંગ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.